હેલો વેલકમ બેક. આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 2 બહુપદીની વાત કરી રહ્યા છીએ. એમાં આજે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું અને જોડે જોડે ઉદાહરણના દાખલા પણ જોઈશું. આગળનું જેટલું પણ ભણાવેલું છે પ્રકરણ 2 નું એ તમારે જોવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક બનાવી છે, ફટાફટ જોઈ કાઢજો અને તમારે કઈ જ વસ્તુ મિસ થાય નહીં. તમારા ધોરણ 10માં ગેરંટી આપું છું, જો તમે અમારા બધા લેક્ચર જોયા ને તો તમારા મેથ્સમાં બેઝિક મેથ્સ હોય કે એડવાન્સ મેથ્સ હોય 100 માંથી 100 માર્ક્સ ના આવે તમારું નામ બદલી કરવાનું. શરત માત્ર એટલી, બધા જ લેક્ચર જોવાના. ઓકે, અને અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય ફ્રી ઓફ કોસ્ટ છે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી મેસેજ કરો કે સર અમારે તમારી સાથે ગ્રુપમાં જોડાવવું છે. ઓકે, તમારી ટીમ તમને લોકોને ગ્રુપમાં જોડી દેશે. ચલો, હવે આપણે પહેલા સ્વાધ્યાય 2.1 લઈએ અને જોઈએ એની અંદર શું છે. બહુ જ સિમ્પલ સ્વાધ્યાય, એકદમ પપલું સ્વાધ્યાય, બધાને આવડી જાય. મારું 6 મહિનાનું ટેણિયું છે એને આવડી જાય એવો સ્વાધ્યાય છે. આકૃતિ જોવો અને કહો કે એમાં શૂન્યોની સંખ્યા કેટલી છે. હવે શૂન્યોની સંખ્યા કેટલી છે કોની પર આધાર રાખશે? મેં તમને 1000 વાર કહી દીધું, હજુ પણ કહું છું કે જ્યારે આલેખ એક્સ અક્ષને જે બિંદુ આગળ છેદે, જેટલા બિંદુ આગળ છેદે એટલા એના શૂન્ય હોય. તો તમે પહેલો જોશો તો પહેલા આલેખમાં તમે જુઓ તો આ આલેખ છે, રેખા છે, પણ આ રેખા એક્સ અક્ષને કોઈ બિંદુમાં છેદશે નહીં અને એક્સ અક્ષને કોઈ બિંદુમાં છેદશે નહીં, મતલબ કે આના શૂન્યોની સંખ્યા કેટલી છે? શૂન્યોની સંખ્યા શૂન્ય છે, કોઈ શૂન્ય હશે જ નહીં આનું. બીજા નંબરનું તમે આલેખ જુઓ, તમને ખબર પડે એમાં આલેખ કેવો છે. જુઓ, વાય અક્ષને ગમે તે બિંદુમાં છેદે મારે કોઈ લેવા દેવા નહીં, પણ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે અને એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદતું હોય તો એક બિંદુમાં છેદે તો શૂન્યની સંખ્યા 1 હોય. હવે એના પછીનો આલેખ જુઓ તો અહીંયા એક્સ અક્ષને છેદે છે 1, અહીંયા એક્સ અક્ષને છેદે છે 2 અને અહીંયા પણ એક્સ અક્ષને છેદે છે તો 3. તો તમને અહીંયા ખબર પડી જાય બેટા, એક્સ અક્ષને 3 બિંદુમાં છેદે છે તો એ જે આલેખ છે, એ જે બહુપદી છે, એ બહુપદીમાં શૂન્યોની સંખ્યા 3 હશે. હવે તમે આ જોશો તો અહીંયા આગળ આ યુ છે તો અહીંયા એક બિંદુમાં છેદે છે અને અહીંયા પણ એક બિંદુમાં છેદે છે, તો બે બિંદુમાં છેદતું હોવાથી અહીંયા શૂન્યોની સંખ્યા 2 રહેશે. એના પછીનો તમે જુઓ તો અહીંયા આગળ એક બિંદુમાં છેદે છે, બે બિંદુ, ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ, 4 બિંદુમાં છેદતું હોવાથી અહીંયા આગળ શૂન્યોની સંખ્યા જે છે એ 4 રહેશે. બરોબર. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો અગેન એક બિંદુમાં છેદે છે, બે બિંદુમાં છેદે છે, 3 બિંદુમાં છેદે છે, તો તમે જુઓ તો અહીંયા તમારા શૂન્યની સંખ્યા 3 રહેશે. બરોબર છે. તો અહીંયા આગળ જેટલા પણ આલેખ જેટલા બિંદુમાં છેદે છે એ બિંદુના શૂન્યની સંખ્યા મેં તમને અહીંયા આગળ કરીને બતાવી. તો આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી ગઈ હશે કે શું મેં તમને કીધું છે. અને તમારે મેં કીધું હતું એમ કે દરેક ક્વેશ્ચનમાં આપણે આન્સર પૂછશું, દરેક લેક્ચરની અંદર ક્વેશ્ચન પૂછશું. તમારો એક ક્વેશ્ચન છે કે જે મેં અહીંયા આગળ શૂન્યની સંખ્યા 1, 2 અને 3 કીધી છે, તો જે મેં શૂન્યની સંખ્યા 3 કીધી છે એ સાચું છે કે ખોટું? તમારે કમેન્ટ બોક્સમાં શું લખવાનું છે કે યસ યુ આર રાઈટ સર, કાં તો યુ આર રોંગ સર. જે પહેલું લખશે આપણે એને પ્રાઇઝ આપીશું. ઓકે, તો આ તમારે આન્સરમાં લખવાનું છે. ચલો, હવે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધીને તેના સહગુણકો વચ્ચેનો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધવાનો છે. ઉદાહરણ 2 આપણા સ્વાધ્યાયના આપણે જે એનસીઈઆરટી ની ચોપડી છે, જે બુક છે, એનું ઉદાહરણ છે 2. એમાં દ્વિઘાત બહુપદી જે બેટા આપણને આપેલી છે x² પ્લસ 7x પ્લસ 10 બરાબર 0 કરી દઈએ આપણે એને શૂન્ય શોધવા હોય ત્યારે. પણ સૌથી પહેલા શૂન્ય શોધતા પહેલા આપણે એના a b c કોણ છે, એના બચ્ચાઓ કોણ છે, એના છોકરાઓ કોણ છે આપણે શોધી કાઢીએ. છોકરાઓ કોણ છે? a કોને કહેવાશે? x² નો સહગુણક. x² નો સહગુણક જોશો તો 1 છે, તો અહીંયા a બરાબર 1 લખી નાખું છું. x નો સહગુણક 7 છે તો b બરાબર મારો 7 થશે અને અચળાંક c કહેવાય, c જે છે 10 છે. a b c મને મળી ગયા છે 1, 7 અને 2. બરાબર. હવે આમાં મારા શૂન્યની સંખ્યા શૂન્ય શોધવા હોય તો અહીંયા આગળ 10 છે અને અહીંયા x² નો સહગુણક 1 છે, તો 10 ગુણ્યા 1 તો 10 થાય. તો 10 ના એવા બે અવયવ શોધો જે બે અવયવોનો ગુણાકાર 10 થાય અને સરવાળો 2 થાય. કેમ સરવાળો 2 થાય? કેમ કે અહીંયા સરવાળો છે એટલે. તો 5 દુ 10 આપણે લઈ શકીએ. જો 5 દુ 10 અને 5 + 2 7. તો આપણે અહીંયા આગળ જે 7x છે એને લખી નાખીએ 5x + 2x + 10 બરાબર 0. આટલું તમને ખબર પડી ગઈ હશે મારું માનવું છે. હવે આમાંથી શું સામાન્ય નીકળશે બેટા? x સામાન્ય નીકળશે બેટા. આમાંથી 2 સામાન્ય નીકળશે બેટા. તો આમાંથી x સામાન્ય કાઢો તો અંદર બચે x + 5. આમાંથી 2 સામાન્ય કાઢો તો અંદર બચશે x + 5 બરાબર 0. ઓ માય ગોડ, આમાંથી સામાન્ય શું નીકળશે બેટા? તો x + 5 સામાન્ય નીકળે તો બીજા કૌંસમાં x + 2 બચે તો બરાબર 0. આ બે નો ગુણાકાર 0 મતલબ કે આ 0 હોઈ શકે, એટલે કે x + 5 0 હોઈ શકે અથવા તો x + 2 0 હોઈ શકે. તો મતલબ કે x નું મૂલ્ય કાં તો -5 હોઈ શકે કાં તો x નું મૂલ્ય -2 હોઈ શકે. એકને આપણે બેટા આલ્ફા કહી દઈએ, એકને આપણે બીટા કહી દઈએ. બરોબર. હવે અહીંયા તમે એકવાર -b/a કરી નાખો તો -b/a શું થશે? -7/1
એટલે કે -7 -b/a કરો અને એક c/a કરી દો. તમે c/a કરશો તો c/a 10/1 10/1 એટલે 10/1 કરો તો બેટા 10 જ રહે ને. હા, 10/1 કરવાથી આપણને 10 મળશે. હવે આપણે આલ્ફા ને બીટા છે તો આલ્ફા વત્તા બીટા કરો, અને બરોબર છે આલ્ફા વત્તા બીટા કરો તો આલ્ફા વત્તા બીટા આપણે કરીશું બેટા તો -5 વત્તા -2 -5 વત્તા -2 તો બેટા -7 થાય. તો જો આલ્ફા વત્તા બીટા અને -b/a સરખા છે એટલે આપણે એવું લખી શકીએ આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. અને બે બીજોનો ગુણાકાર કરી નાખીએ, બે શૂન્યનો ગુણાકાર કરી નાખીએ આલ્ફા ઇન્ટુ બીટા તો -5 બેટા કરો ગુણ્યા -2 કરો બેટા તો બેટા +10 થાય. હા, -5 ઋણ ધન બને, -5 ગુણ્યા -2 +10 થાય. અને c/a પણ +10 છે, મતલબ કે અહીંયાથી હું એ પણ કહી શકું કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો તમે આ જે છે શૂન્ય અને જે સહગુણકો છે એ વચ્ચેનો સંબંધ ચકાસ્યો તો સાચો પડે છે કે આલ્ફા વત્તા બીટા -b/a થાય છે અને આલ્ફા ઇન્ટુ બીટા c/a થાય છે. તો આ ઉદાહરણ 2 તમે આવી રીતે ગણી શકો છો બેટા. બહુ સિમ્પલ છે, કશું અઘરું નથી. ઉદાહરણ 3 લઈ લો. x² - 3 બહુપદી આપેલી છે. ઉદાહરણ 3 ની અંદર બહુપદી જે છે બહુપદી x² - 3 છે. હવે x² - 3 હોય એના શૂન્ય શોધવાના છે અને શૂન્ય શોધીને એના સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ જે ચકાસવાનો છે, જે બેટા આપણે ઉદાહરણ 2 ની અંદર કર્યું એ જ વસ્તુ બેટા આપણે ઉદાહરણ 3 ની અંદર કરવાની છે. સેમ જ છે, કોઈ જ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. પણ આપણે બહુપદી જે હોય દ્વિઘાત બહુપદી આપણે એને ax² વત્તા bx વત્તા c કહીએ તો સરખાવવાની અંદર તો x² વાળું પદ છે. હા, x² વાળું પદ તો a બરાબર વર્ગ 1 થયું કહેવાય. અહીંયા x વાળું પદ નથી, અહીંયા x વાળું પદ નથી. મતલબ કે x વાળું પદ ક્યારે ના હોય? જ્યારે b નું મૂલ્ય 0 હોય. b નું મૂલ્ય 0 હોય તો x વાળું પદ ગાયબ થઈ જાય. એનો મતલબ એમ થયો કે આ બહુપદીની અંદર b બરાબર 0 છે એટલે x વાળું પદ નથી. બરોબર. c બરાબર શું છે બેટા? c બરાબર -3 છે. હવે અહીંયા આગળ આપણને એક નિયમ આપણને ખબર હોવો જોઈએ કે a² - b² હોય બેટા, a² - b² તેને બેટા આપણે a + b ગુણ્યા a - b લખી શકીએ, જે આપણને ખબર હોવી જરૂરી છે. તો આ જે છે આ સૂત્રનો ઉપયોગ આપણે આ સમીકરણની અંદર આ દ્વિઘાત બહુપદીની અંદર કરી શકીએ. કેવી રીતે કરી શકીએ? હું x² નો બેટા x² રાખું, માઇનસ જે 3 છે એ 3 ને વર્ગમૂળમાં 3 નો વર્ગ ના કહી શકાય, બિલકુલ કહી શકાય. બરાબર છે. આ જે 3 જે છે 3 તો વર્ગમૂળમાં 3 નો વર્ગ તો એ 3 કહેવાય. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 કહેવાય. તો આ સેટિંગ પાડ્યું કહેવાય. સેટિંગ માટે પાડવું પડશે. સેટિંગ આપણે પાડી લીધું. હવે બરાબર 0 થઈ ગયું. તો હવે a² - b² થયું તો a + b a - b તો a + b તરીકે √3 છે, વર્ગમૂળમાં 3 છે અને x - વર્ગમૂળમાં 3 છે બરાબર 0. બરાબર છે. એટલે કે આપણને ખબર પડી જાય બેટા કે x + વર્ગમૂળમાં 3 બરાબર 0 હશે અથવા તો x - વર્ગમૂળમાં 3 બરાબર 0 હશે. તો મતલબ કે x નું મૂલ્ય કાં તો -વર્ગમૂળમાં 3 હશે અથવા x નું મૂલ્ય ધન વર્ગમૂળમાં 3 હશે. તો આપણને બે બીજ બેટા અહીંયાથી મળી ગયા. એ બે બીજ કયા મળ્યા? એક આલ્ફા બરાબર મળ્યું વર્ગમૂળમાં 3 અને બીટા બરાબર મળ્યું -વર્ગમૂળમાં 3. તો આલ્ફા વત્તા બીટા શું થયું બેટા? આલ્ફા વત્તા બીટા 0 થાય. કેમ 0 થાય? વર્ગમૂળમાં 3 વત્તા -વર્ગમૂળમાં 3. હે, તો 0 થવાનું છે ને. વર્ગમૂળમાં 3 ને -વર્ગમૂળમાં 3 બેનો સરવાળો કરો. 3 હોય ને -3 હોય, બે સરવાળો કરો તો 0 થાય ને બેટા. આમાં તો કોઈ મોટી વાત જ નથી. તો 3 આ 0 થઈ ગયું. અને આલ્ફા વત્તા બીટા અને -b/a કરો. ચલો તો b કેટલો છે બેટા? b 0 છે અને a 1 છે. તો -0/1 તો 0 થવાનું છે. તો અહીંયા આલ્ફા વત્તા બીટા પણ 0 થયું અને -b/a પણ 0 થયું. અહીંયા પણ સાબિત કર્યું આપણે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b/a થાય. હવે બે બીજોનો ગુણાકાર કરો બેટા તો આલ્ફા ઇન્ટુ બીટા કરો તો આલ્ફા ઇન્ટુ બીટા એક માઇનસ છે તો માઇનસ તો રહેશે જ. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 3 થઈ જાય. તો આલ્ફા ઇન્ટુ બીટા -3 થયું. આલ્ફા ગુણ્યા બીટા -3 થયું. અને c/a ચેક કરો. c/a તમે c/a ચેક કરો. c તમારું -3 છે ને a 1 છે. -3/1 તો એ પણ -3 થયું. મતલબ કે આલ્ફા ગુણ્યા બીટા અને c/a બંને સરખા છે. એટલે કે અહીંયા પણ આપણે આ વસ્તુ સાબિત થાય છે કે આલ્ફા વત્તા બીટા -b/a થાય અને આલ્ફા ઇન્ટુ બીટા c/a થાય. આ વસ્તુ અહીંયા આગળ આપણે સાબિત કરી એ તમને લોકોને ખબર પડી જાય. ઉદાહરણ 5 જે છે બેટા એ ઉદાહરણ 5 એ અઘરો ઉદાહરણ કહેવાય. જો આપણે ધોરણ 10 નું જે આપણે કહેવાય ને શું કહેવાય એ કે જો પેપર આપણે અઘરું બનાવવું તો ઉદાહરણ 5 પૂછી શકે. બટ મારી જવાબદારી છે કે હું તમને ઉદાહરણ 5 પણ કરાવું. તો આપણે જોઈ લઈએ કે ત્રિઘાત બહુપદી બેટા આપેલી છે. ત્રિઘાત બહુપદી જે છે અહીંયા આગળ લખી નાખું છું. p of x બરાબર એ ત્રિઘાત બહુપદી છે 3x નો ઘન
તમે જુઓ 3x નો ઘન માઇનસ 5x નો વર્ગ માઇનસ 11x માઇનસ 3 અને આના શૂન્યો કયા કયા ચકાસવાના કીધા છે બેટા? શૂન્ય છે -3, -1 અને -1/3. આ ત્રણ આના શૂન્યો છે એવું સાબિત કરો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શોધો. તો પહેલા તો આપણે શું કરશું બેટા? પહેલા આપણે જોઈ લઈશું કે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હોય બેટા? તો ત્રિઘાત બહુપદી જે છે એ ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે લખી નાખીએ તો એવું આવું લખી શકાય: ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. તો વ્યાપક સ્વરૂપને આની જો સરખાવો તો a b c d ના મૂલ્યો શોધો. તો a શું છે? x ના ઘનનો સહગુણક. x નો ઘનનો અહીંયા સહગુણક 3 છે, તો મતલબ કે a બરાબર 3 થયું કહેવાય. b જે છે એ x ના વર્ગનો સહગુણક છે. x ના વર્ગનો સહગુણક અહીંયા -5 છે, તો b બરાબર હું -5 લખી નાખું. c જે છે એ x નો સહગુણક છે, અહીંયા x નો સહગુણક -11 છે, તો હું -11 લખી નાખીશ. d જે છે અચળાંક છે, અચળાંક અહીંયા આગળ -3 છે, તો અહીંયા હું -3 લખી નાખીશ. બરાબર. અને આ શૂન્યો કીધા છે અને 3 શૂન્યો છે, તો આપણે આલ્ફા બીટા ગામા 3 શૂન્ય લઈશું. જેવી રીતે આપણે ગયા લેક્ચરમાં કીધું હતું કે 3 શૂન્ય હોય તો આલ્ફા બીટા ગામા લેવાનું. તો આપણે આલ્ફા તરીકે -3 લઈ લઈએ બેટા. બરાબર. ગમે તેને તમે આલ્ફા લઈ શકો, ગમે તેને બીટા લઈ શકો. બીટા બરાબર -1 લઈ લઈએ અને ગામા બરાબર આપણે -1/3 લઈ શકીએ. એટલે જો આપણને a b c d અને આલ્ફા બીટા ગામા આ બધી વસ્તુ આપણને અહીંયા આગળ મળી ગઈ. બરાબર છે. હવે આપણે બેટા આગળ શું કરીશું? તો હવે આપણે આની અંદર પહેલા ચકાસીશું કે આ એના શૂન્ય છે કે નહીં. શૂન્ય હોય તેનો મતલબ શું થાય? જો આ ત્રિઘાત બહુપદીના શૂન્ય હોય તો આનું મૂલ્ય આની અંદર મૂકીએ તો આ પદાવલીનું આન્સર જવાબ 0 આવવો જોઈએ. જો જવાબ 0 આવે તો જ એનું શૂન્ય કહેવાય ને. કોઈ પણ શૂન્ય પદાવલીમાં મૂકીએ તો પદાવલીનો જવાબ 0 આવવો જોઈએ, તો જ એનું શૂન્ય કહેવાય, બાકી એનું શૂન્ય કહેવાય નહીં. બરાબર. તો -3 ને આપણે અંદર મૂકીએ અને જોઈએ કે -3 નો જવાબ શું આવે છે. મતલબ કે જ્યાં જ્યાં x દેખાય ત્યાં શું શોધવાનું? જ્યાં જ્યાં x દેખાય ત્યાં -3 મૂકો. તો અહીંયા p નો હું p લખી નાખું છું, p of -3 એવું કહેવાય, કેમ કે x દેખાયું તો મેં -3 મૂક્યું. અહીંયા પણ જ્યાં જ્યાં બેટા x દેખાશે ત્યાં હું -3 મૂકીશ. તો 3 -3 નો ઘન -5 -3 નો વર્ગ -11 -3 સાદુરૂપ આપીએ. 3 3 9 27 થાય. 3 નો ઘન 27, 27 તરી 81, પણ આગળ માઇનસ છે એટલે -81 માટે લખવું પડે. -3 નો વર્ગ +9 થાય, +9 ગુણ્યા -5 તો -45 થાય બેટા. -3 જે છે એ -3 ને આપણે -11 +33 થઈ જશે બેટા. તો પ્લસ અહીંયા આગળ 33 થયું અને અહીંયા -3 નું -3 રહ્યું. આપણે કોઈ જગ્યાએ બેટા ભૂલ કરી એવું લાગે છે બુકની અંદર તો આપણે જોઈ લઈએ. બરોબર છે. -3 છે, +3 છે. જો આ +3 હતું, જો ભૂલ થઈ ગઈ, મને ખબર પડી યાદ 0 નતો આવતો, તો +3 છે. તો આ +3 રાખો તો +81 થઈ જશે. બરાબર. નાની ભૂલ થઈ ગઈ અહીંયા આગળ. હવે જો 81 + 33 કેટલા થાય બેટા? +3 છે ને, તો +3 છે, તો અહીંયા +3 રાખીએ, અહીંયા +3 રાખીએ. ઓકે. x તમારો +3 છે. ઓકે. તો 9 હવે જોઈએ આપણે. થોડુંક નાની ભૂલ થઈ ગઈ, માફ કરજો એના માટે બેટા. પાછું ચેન્જ કરી લઈએ એટલે માથાકૂટ ના થાય. 3 નો ઘન 27, 27 તરી 81, તો 81 થયું. 3 નો વર્ગ 9, 9 બચા 45, -45, 11 તરી -33 અને -3. બરાબર છે. હવે જો -45 ને -33 -78, -78 ને -3 -81 અને +81, તો જવાબ આવી ગયો 0. મતલબ કે આ એનું શૂન્ય છે. સાબિત થઈ ગયું. બરાબર. હવે એકવાર -1 મૂકીને ચેક કરો બેટા. તો આપણે -1 મૂકીને ચેક કરીએ તો -1 મૂકો જ્યાં જ્યાં x દેખાય ત્યાં. તો અહીંયા આગળ 3 નો 3 x નો ઘન છે, તો -1 નો ઘન -5 -1 નો વર્ગ -11 -1 -3. જોઈ લઈએ. -1 નો ઘન -1 થાય, -1 ગુણ્યા 3 -3 થાય, -1 નો વર્ગ +1 થાય, +1 ગુણ્યા -5 -5 થાય, -1 ગુણ્યા -11 તો +11 થાય અને -3 રહે. જો -5 ને -3 -8, -8 ને -3 -11, -11 વત્તા 11 0, મતલબ કે -1 મૂકવાથી પણ આનો જવાબ 0 આવે છે. મતલબ કે -1 પણ એનું શૂન્ય છે. જ્યારે x નું મૂલ્યમાં મૂકવાથી જો પદાવલીનો જવાબ 0 આવતો હોય તો એ એનું પદાવલીનું શૂન્ય કહેવાય, જે આપણે કીધું હતું. બરોબર છે. તો -1 પણ એનું શૂન્ય છે, આ પણ એનું શૂન્ય છે, -1 પણ એનું શૂન્ય છે. -1/3 મૂકીને ચેક કરીએ. p of -1/3, જ્યાં x દેખાય ત્યાં -1/3 મૂકો તો 3 -1/3 નો ઘન -5
માઇનસ 1/3 નો વર્ગ -11 -1/3 -3. જો -1/3 નો ઘન -1/27 થાય તો 3 માઇનસ આગળ રાખું છું છેદમાં 27 મૂકી દઉં. આ 3 નું 3 માઇનસ નું માઇનસ 3 નો ઘન 1/3 નો ઘન તો એ શું થાય 1/27 માઇનસ આ માઇનસ નું માઇનસ રાખું છું આ ઉપર 5 નું 5 લખી દઉં છું -1/3 નો વર્ગ પ્લસ 1/9 થાય તો છેદમાં 9 મૂકી દઈએ. બરોબર છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 11/3 થઈ જશે અને -3 થઈ જશે. હવે જો એ 3 27 છે તો 3 નવા 27 થાય કે ના થાય તો ઉપર 1 બચે નીચે 9 બચે. ઉપર 1 બચે નીચે 9 બચે અને આગળ માઇનસ બચે મતલબ કે સાદુરૂપ આપું તો સાદુરૂપ શું બનશે? સાદુરૂપ આવું કંઈક બનશે કે -1/9. બરાબર આવું બનશે. ચલો હવે લસા લઈ લઈએ તો લસા લઈ તમને ખબર પડે લસામાં બધામાં 9 નો લસા લેવાનો તો અહીંયા આગળ તો -1 અહીંયા -5 રહેશે. અહીંયા આગળ તમે જુઓ તો 3 વડે ગુણવું પડે તો +33 થાય. બરાબર અને આને 9 વડે ગુણવું પડે તો 9 * 27 થાય તો -27 થાય. જો -27 -1 -28 -5 -33 અને +33 0 ના છેદમાં 9 0 ના છેદમાં 9 જે હોય બેટા તો આપણે એને 0 જ કહીએ ને તો આન્સર આવ્યો 0. મતલબ કે -1/3 પણ એનું બીજ છે. બરોબર ક્લિયર છે. હવે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા કરો. ચલો સંબંધ શોધવાનો છે ને સંબંધ શોધી કાઢીએ બેટા. આલ્ફા વત્તા બીટા વત્તા ગામા તો 3 સરવાળો કરો -3 સરવાળો કરો શું થાય? જો 3 સરવાળો શું થાય? 1 + 3 છે -1 છે અને -1/3 છે. 3 લસા લઈ લઈએ આપણે. 3 લસા લઈ લો. 3 લસા લઈ લઈએ તો અહીંયા 9 વડે ગુણવું પડે મારે તો 9 બરોબર છે. આને 3 વડે ગુણવું પડે તો -3 અને -1 તો 9 - 3 6 6 - 1 5 તો 5/3 થયું. હવે -b/a કરો. -b/a કરો. -b/a કેટલું થાય છે? તો -b/a તો -b કેટલો છે? -5 a કેટલો છે? 3 તો -5/3 આગળ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 5/3 થયું. તો જો આલ્ફા વત્તા બીટા વત્તા ગામાનું મૂલ્ય 5/3 આવ્યું -b/a નું મૂલ્ય પણ 5/3 આવ્યું. એનો મતલબ એમ થયો કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર 5/3 છે. સોરી આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર -b/a છે. આપણે સાબિત કર્યું. બરાબર છે. ક્લિયર છે. હવે એવું જ આલ્ફા બીટા બીટા ગામા અને ગામા આલ્ફા કરો એટલે આ બેનો ગુણ. હવે આ શોધી કાઢો. જો હું શું કહેવા માંગુ છું બેટા હવે આ વસ્તુ શોધી કાઢો. આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગામા વત્તા ગામા ઇન્ટુ આલ્ફા આનું મૂલ્ય શોધો. ચલો તો આલ્ફા ઇન્ટુ બીટા કરો. પહેલા આલ્ફા ને બીટાનો ગુણાકાર -3 ગુણ્યા -1 શું થશે? -3 ગુણ્યા -1 વત્તા બીટા ઇન્ટુ ગામા કરો તો બીટા -1 ને પેલું -1/3 છે તો -1 ઇન્ટુ -1/3 વત્તા ગામા અને આલ્ફા નો ગુણાકાર કરો તો આલ્ફા -3 ને પેલું -1/3 બરોબર. આલ્ફા +3 છે સોરી આલ્ફા +3 છે તો +3 અને -1/3 બરોબર. આ બધા જો હવે +3 ગુણ્યા -1 કેટલા થાય? +3 ગુણ્યા -1 -3 થાય. -1 ગુણ્યા -1/3 +1/3 થાય. 3 ગુણ્યા આ 3 જતા રહે એટલે -1 બચે. તો હવે 3 લસા લઈ લઈએ તો આને -9 વત્તા 1 -3 થાય. -12 વત્તા 1 -11 આ આવ્યું આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફાનો સરવાળો. હવે સામે -b/a હતું હવે એની જગ્યાએ c/a શોધો. ચલો c/a કેટલો આવે છે? c/a c -11 છે અને a 3 છે. જો c -11 છે અને a 3 છે. જો બંને સરખા મતલબ શું થયો? મતલબ થયો કે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા નો બરાબર c/a થાય છે. બરાબર છે. આ પણ સાબિત કરી નાખ્યું. હવે 3 બીજનો ગુણાકાર કરો બેટા. 3 બીજોનો ગુણાકાર કરો. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા 3 બીજોનો ગુણાકાર કરો શું થાય? જો 3 ગુણ્યા -1 -3 છે. જો શું થશે? જો 3 ગુણ્યા -1 ગુણ્યા -1/3 તો 3 કેન્સલ. -1 ગુણ્યા -1 +1 આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા +1 આવ્યું. હવે -d/a શોધો. ચલો -d/a -d/a કેટલું થાય? તો -3 અને 3 છે. બરાબર છે. શું છે? -3 અને 3 છે. કરી નાખો -d/a તો માઇનસ કરવાનું હતું. હવે d કેટલું છે? d -3 છે ને a 3 છે તો 3 કટ
માઇનસ માઇનસ પ્લસ થઈ જાય +1 આવશે. તો જો આ બંને સરખા આયા. તેનો મતલબ શું થયો બેટા? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર -d/a થાય છે. બરાબર? તો જો આ બીજો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે અહીંયા આગળ સાબિત કરી દીધો. ક્લિયર છે? તો અહીંયા આગળ ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે જે સ્વાધ્યાય 2.2 જે છે એ જોઈશું. ફટાફટ આવજો સ્વાધ્યાય 2.2 ની અંદર, તો મને મજા આવશે. ચલો જોઈએ છે, આવો ફટાફટ નેક્સ્ટ લેક્ચરમાં.